નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ ચેનલની અંદર. લાસ્ટ વિડીયોમાં આપણે કિર્ચોફના નિયમને અનુસરી આપણે એક ન્યુમેરિકલ સોલ્વ કર્યો હતો. આજે આપણે એક બીજો દાખલો સોલ્વ કરવાનો છે અને જે છે ઉદાહરણ નંબર 3.7 અને એ પણ આપણે કિર્ચોફના નિયમની મદદથી જ આપણે શોધવાનો છે. જો તમારા પાસે ટેક્સ્ટબુક હોય તો જરા એકવાર તમે આકૃતિ તમને આપી છે એકવાર તમે ચેક કરો. એ આકૃતિ અહીંયા હું દોરી રહ્યો છું. તમને અહીંયા અલગ અલગ શાખાઓ આપવામાં આવી છે. જો જરા તમારે જે પણ ટેક્સ્ટબુક હોય ને એની અંદર તમે ચેક કરો. એની અંદર જો બેટા અહીંયા તમને એક અવરોધ આપ્યો છે, બરાબર? અચ્છા, એક બેટા બીજો અવરોધ અહીંયા આપ્યો છે, બરાબર? ઓકે, આ તો બીજો અવરોધ આપ્યો છે. હવે એક લાઈન આપણે અહીંથી નીચે લાવવાની છે. આ પ્રમાણે એક અવરોધ અહીંયા આપેલો છે અને બીજો અવરોધ બેટા અહીંયા આપેલો છે, બરાબર? ઓકે, હવે આ જે શાખા છે એની અંદર પહેલાં તમને એક બેટરી આપેલી છે, એક તમને અવરોધ આપેલો છે. આ બાજુ જુઓ જરા, અહીંયા તમને એક બેટરી આપેલી છે અને અહીંયા પ્લસ અને આ બાજુ બેટા કંઈક માઇનસ આપેલું છે, બરાબર? આને અહીંયા જોઈન કરી દઈએ. આ તમને આપેલું છે. ક્લિયર? ઓકે, હવે મૂલ્યો લખી દો. ચલો, અહીંયા 4 ઓમ આપેલા છે, અહીંયા તમને 2 ઓમ આપેલા છે. નેક્સ્ટ અહીંયા બેટા 4 ઓમ તમને આપેલા છે, અહીંયા 2 ઓમ આપેલા છે, આ 1 ઓમ છે. આ જે બેટરીના વોલ્ટેજ છે 10 વોલ્ટ. બેટા અહીંયા જે બેટરીના વોલ્ટેજ છે કેટલા? 5 વોલ્ટ તમને આપેલા છે, બરાબર? ઓકે, હવે વહેતો પ્રવાહ જુઓ જરા. પ્રવાહ કયો કયો વહી રહ્યો છે? તો અહીંયા આ શાખામાં તમને પ્રવાહ આપેલો જ છે બેટા. આપણે લખી દઈએ કેટલો આપ્યો છે પ્રવાહ? I1. કેટલો આપ્યો છે? I1, બરાબર? અને અહીંથી પણ બેટા પ્રવાહ તમને આપ્યો છે I3. હવે પ્રવાહ તમને આપેલા છે પણ તમને એક વાર હું ચેક કરાવું, જો સમજાવું એકચ્યુઅલી આ લોકોએ પ્રવાહ કેવી રીતે બતાવ્યા છે. બાકી પ્રવાહ તમને બેટા એક્ઝામની અંદર આકૃતિમાં આપેલા જ હશે, એટલે ટેન્શન બહુ નહીં લેવાનું આપણે. હું ફક્ત તમને સમજાવું છું કે પ્રવાહ કેવી રીતે આવ્યા. જો ધ્યાન આપો, અહીંયા જુઓ કે અહીંથી બેટા પ્રવાહ કેટલો જાય છે? I1. સમજો આ શાખામાં કેટલો પ્રવાહ જાય છે? I1. માની લો કે આ શાખામાં પ્રવાહ ગયો I2. કેટલો પ્રવાહ ગયો? I2. I1 માંથી બેટા અહીંયા કેટલો પ્રવાહ ગયો? I2. તો વધશે કેટલો? તો કે અહીંયા આવશે I1 માઇનસ I2. ખબર પડે છે? ફરીથી જુઓ, ધારો કે 10 એમ્પિયર પ્રવાહ અહીંથી જાય છે. કેટલો જાય છે? 10 એમ્પિયર. હવે 10 માંથી 2 એમ્પિયર અહીંયા જતો રહ્યો, તો વધ્યો કેટલો? 8. કેવી રીતે તમે શોધ્યો? તો કે 10 માઇનસ 2, બરાબર? 10 આવતો હતો એમાંથી માની લો કે 2 એમ્પિયર પ્રવાહ અહીંયા જાય છે. તો તમે કેવી રીતે શોધ્યો આને? તો કે 10 માઇનસ 2 8 આવે ને. તો એનો મતલબ કે 8 તમે કેવી રીતે લખ્યું? તો કે I1 એટલે 10, આ 2, 10 માઇનસ 2 I1 માઇનસ I2, તો 8 એમ્પિયર પ્રવાહ અહીંયા જશે. ક્લિયર? હવે જો ઉપર જો, ચલો અહીંયા જો, અહીંયા પ્રવાહ બેટા કેટલો આવે? I2. અહીંથી કેટલો આવે? I3. જો બંને ભેગા થશે, આ શાખામાં બંને ભેગા થશે અહીંયા આમ, તો બેટા અહીંયા કેટલો પ્રવાહ આવશે? તો કે અહીંયા આવશે એક I2 અહીંથી આવે છે અને એક I3 અહીંયા આવે છે. તો બેટા અહીંયા આન્સર આવશે I2 પ્લસ I3. કેટલો આવશે? I2 પ્લસ I3. કેટલો આવશે બેટા? I2 પ્લસ I3. ક્લિયર? ખબર પડશે? હવે જો નેક્સ્ટ જો, અહીંયા પ્રવાહ કેટલો આવે છે? I2 પ્લસ I3. એમાંથી બેટા I1 અહીંયા જાય છે, સમજો. I2 પ્લસ I3 અહીંયા આવે છે, એમાંથી I1 અહીંયા આવશે. તો બેટા આ શાખામાં કેટલો પ્રવાહ આવે? કેટલો પ્રવાહ આવશે? જો ફરીથી સમજીએ. માની લો કે અહીંયા 10 એમ્પિયર પ્રવાહ જઈ રહ્યો છે. કેટલો? 10 એમ્પિયર. 10 માંથી 2 અહીંયા જાય, 10 માંથી માની લો કે 2 એમ્પિયર પ્રવાહ અહીંયા ગયો, તો કેટલો આન્સર આવે? 8 એમ્પિયર. અચ્છા, કેવી રીતે 8 એમ્પિયર? તો કે 10 માઇનસ 2. તેનો મતલબ 10 કેટલા? I2 પ્લસ I3 અને 2 કેટલા? I1. એનો મતલબ બેટા અહીંયા જે પ્રવાહ આવશે એ કેવી રીતે લખાય? તો કે I2 પ્લસ I3
માઇનસ I1 ખબર પડી 10 માઇનસ 2 એટલે કે આ પ્રવાહ માઇનસ આ પ્રવાહ એનો મતલબ કે તમને અહીંયા પ્રવાહ મળે ખબર પડશે। હવે જો ફરીથી જુઓ જરા અહીંયા કેટલો પ્રવાહ આવે છે આ શાખામાંથી તો કે I2 પ્લસ I3 માઇનસ I1 આવે છે। અહીંથી કેટલો પ્રવાહ આવે છે તો કે I1 માઇનસ I2 એનો મતલબ કે આ જંક્શન બિંદુ આવ્યું બરાબર। બંને પ્રવાહ ભેગા થશે તો બેટા બંને પ્રવાહ ભેગા થાય તો અહીંયા કેટલો પ્રવાહ જશે તો જો આપણે કંઈક અહીંયા ઉપર લખીએ તમને ખ્યાલ આવશે। જો અહીંયા કેટલો પ્રવાહ આવે છે હું લખું અહીંયા I2 પ્લસ I3 પછી શું છે માઇનસ I1 બરાબર ને પછી માઇનસ કરીશું બરાબર નહીં માઇનસનો પ્લસ આવશે પ્લસ તો બેટા પ્લસ કરો કેટલો પ્રવાહ આવે છે અહીંયા I1 માઇનસ I2 તો I1 માઇનસ I2 બરાબર ને આ પ્રવાહ વત્તા આ પ્રવાહ તો જો શું આવશે તો કે I2 કેન્સલ પછી I1 અને I1 કેન્સલ તો વધ્યું શું બેટા I3 જો અહીંયા બતાવ્યો છે દેખાય આ પ્રવાહ કેટલો જાય છે આ શાખામાં I3 કેટલો જાય છે I3 मतलब કે અહીંયા પણ બેટા કેટલો હશે I3 જશે ને તો I3 અહીંયા જશે પાછું વિભાજન થશે તો આ પ્રમાણે પ્રવાહને તમે વિભાજિત કરી શકો છો। હવે તમારે એક્ઝામની અંદર આ બધા જ પ્રવાહ તમને આપેલા હશે એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે સાહેબ આપણને ખબર નથી પડી આમ કેવી રીતે આખી તમને બેટા આકૃતિ અહીંયા આપેલી હશે તો તમારે ફક્ત કિર્ચોફનો નિયમ લાગુ પાડી સમીકરણ બનાવી સોલ્વ કરવાના આન્સર આપણને મળી જશે બરાબર। તો આ પ્રવાહ મેં તમને ખાલી સમજાયા છે ગભરાઈ ના જતા કે સાહેબ આપણને તો આવડ્યું નહીં આ તો મેં તમને ખાલી સમજાયું કે પ્રવાહ કેવી રીતે વિભાજિત થાય છે બાકી બધા જ પ્રવાહ તમને લખીને આપ્યા જ હશે એટલે એ કોઈ ટેન્શન છે નહીં। ચલો એક કામ કરીએ હવે આને સોલ્વ કરવાનું ચાલુ કરીએ તે સોલ્વ કરવા માટે એક કામ કરો આપણે અલગ અલગ લૂપ લેવાની છે નામ જરા આપી દઈશું નામ કયા આપશો ચલો તો અહીંયા આપણે ના આપીએ A અહીંયા ના આપીશું B અહીંયા બેટા C આપણને તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલા જ છે બરાબર એકવાર ચેક કરો D આપીશું અને અહીંયા એક બિંદુ P આપું છું તમારા ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ મેં લખ્યું બરાબર કોઈ તકલીફ નથી ને કોઈને ચાલે ને તો જો અહીંયા આપણે P બિંદુ અહીંયા લખી દીધું બરાબર। ચલો હવે આપણે લૂપ લઈશું બેટા જો આપણે પહેલાં આ લૂપ લેવાની સમીકરણ બનાવવાનું પછી એક આ લૂપ લેવાની બેટા તો એક લૂપ આપણે અહીંયા લેવાની છે એક આ લઈ લેશું અને બેટા એક છેલ્લી લૂપ આપણે આ લેવાના એટલે 3 લૂપ 3 સમીકરણ અને ત્રણને આપણે સોલ્વ કરીશું એટલે તમને આન્સર મળી રહેશે બરાબર। ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે તો પહેલી લૂપ આપણે લેવાની છે બેટા કઈ લેશું તો કે A B C A કઈ લૂપ લેવાની પહેલાં A થી B જઈશું B થી C આવીશું અને C થી બેટા A પાછા જવાનું છે। ચલો પહેલાં અહીંયા સમજાવું પછી અહીંયા લખું છું તમે ધ્યાન આપજો જ્યાંથી ચાલુ કરશો ત્યાં શું લખવાનું VA પ્રવાહની દિશામાં માઇનસ તો બેટા શું હશે 4I2 બરાબર ને હવે તમને પ્રેક્ટિસ થઈ ગઈ હશે આવડે છે ને પ્રવાહની દિશામાં માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ તો જો બેટા VA માઇનસ 4I2 કેટલા આવશે માઇનસ પ્રવાહ અને અવરોધ માઇનસ 4I2 પછી જુઓ જરા પ્રવાહની દિશામાં એટલે ફરતી -2 અને પ્રવાહ કેટલો છે I2 પ્લસ I3 પછી જુઓ C થી ક્યાં જશો A જશો તો પાછો પ્રવાહની દિશામાં એક I1 અને બેટરીના પોઝિટિવમાંથી બહાર નીકળશો એટલે +10 બરાબર બેટા શું હશે VA ક્લિયર। તો ચલો આપણે એને અહીંયા લખીએ તો અહીંયા A થી સ્ટાર્ટ કરું છું કઈ લૂપ લીધી છે મેં A B C A તો આવશે VA બરાબર પછી A થી B -4I2 પછી B થી C -2I2 પ્લસ I3 બરાબર પછી જુઓ જરા C થી ક્યાં જવાનું A જવાનું તો એક I1 નો મતલબ કે I1 પછી અહીંથી પોઝિટિવમાંથી બહાર નીકળીશું બેટા એટલે કેટલા આવશે +10 ઇક્વલ્સ ટુ કેટલા આવશે તો કે VA કેટલા આવશે બેટા VA ખબર પડી ને ચલો VA કેન્સલ હવે કૌંસ છોડ દો જરા તો -4I2 પછી -2I2 પછી -2I3 નેક્સ્ટ -I1 પ્લસ 10 ઇક્વલ્સ ટુ 0 બરાબર। હવે કામ કરો જરા પહેલાં I વાળા પદ ભેગા કરીએ I1 વાળા તો I1 તો એક જ છે તો -I1 હવે I2 જો -4 -2 તો
तो बेटा कितना आवशे तो कि -6 कितना आवशे -6i2 पछी जो नेक्स्ट i3 वाला कितना है तो कि एक ज छे -2i3 पछी शुं वध्युं हवे तो कि +10 लखवाना बाकी है हजी तो +10 = 0 बराबर। चलो आने एक काम करो जरा समीकरण नंबर 1 आपी दो आ समीकरण नंबर 1 मतलब पहली लूप અને પહેલું સમીકરણ બરાબર। હવે બીજી લૂપ આવશે અને એનું બીજું સમીકરણ આવશે તો ચલો બીજી લૂપ બેટા કઈ લેવાની છે આપણે તો બીજી લૂપ આપણે લઈશું A C D અને A કઈ લૂપ લેવાની બેટા A C D A આપણે આ લૂપ લઈશું અને એમાં કિર્ચોફનો નિયમ લાગુ પડવાનો છે તો લખું છું દેખાય તમને સારું ચલો ઓકે તો અહીં લખું છું કઈ લૂપ છે A C D અને A C D A चलो बेटा क्या चालू करशो ए थी चालू करवानुं छे तो शुं लखशो VA बराबर पछी ए थी क्या जवानुं C जवानुं तो जो -10 आवशे -10 हवे आपणे ए थी C जईए छीए प्रवाह सामे मळे छे मतलब कि +1i1 पछी C थी D प्रवाहनी दिशामां ऋण आवशे तो अवरोध 2 प्रवाह आ छे तो -2 i2 प्लस i3 माइनस i1 हवे डी थी बेटा क्या जवानुं तो ए जवानुं छे तो जो डी थी ए आपणे अहींया जवानुं अने बेटा प्रवाह आपणे सामे मळशे तो शुं आवशे प्लस आवशे तो अहींया लखीशुं +4 i1 माइनस i2 क्या पहुंची गया तो कि VA बराबर देखा है VA क्लियर शू कर्युं ए थी C थी D थी ए पाछा जता रह्या तो जो जरा VA कैंसल हवे थोड़ुं सादरूप आपीए तो बेटा अहींया केटला आवशे तो कि -10 पछी +i1 -2i2 -2i3 +2i1 +4i1 -4i2 बराबर बेटा कितना आवशे 0 कितना आवशे 0 चलो हवे थोड़ा सादरू आपो चलो i1 वाला पद भेगा करिए आ 1 i1 आ 2 ने 3 3 ने 4 7 तो माटे 7 i1 कितना आवशे 7 i1 हवे i2 वाला पद जो तो कि -2 અને -4 कितना आवशे बेटा -6 आवे तो -6i2 कितना आवशे -6i2 अब बेटा i3 वाला जो एक ज है -2i3 तो बेटा अहींया आवशे -2i3 लखीए आपणे -2i3 અને છેલ્લે લખવાનું શું બાકી રહ્યું તો કે -10 તો અહીં લખીશું -10 ઇક્વલ્સ ટુ કેટલો આવશે 0 અને આપણું આ બની ગયું સમીકરણ નંબર 2 આ બેટા શું આવશે સમીકરણ નંબર 2 બરાબર પહેલી લૂપ પહેલું સમીકરણ આ બેટા બીજી લૂપ છે અને આ બીજું સમીકરણ મળી ગયું હવે આપણે ત્રીજી લૂપ લેવાની છે જો જરા ત્રીજી લૂપ કઈ લૂપ લેશો તો કે આ રહી આ લૂપ લેવાની જો બી થી પહેલાં ક્યાં આવવાનું સી આવવાનું સી થી ડી આવવાનું ડી થી ક્યાં જવાનું પી જવાનું અને પી થી પાછું છેલ્લે બી આવી જવાનું તો આપણે આ પ્રમાણે જવાનું છે બરાબર તો લખીએ કઈ લૂપ છે બી સી ડી પી અને પાછા બી તો લખું છું લૂપ લેવાની છે આપણે બી સી ડી પી અને બી આની અંદર પાછો આપણે શું લખશું બેટા કિર્ચોફનો નિયમ લાગુ પાડતા શું લખવાનું કિર્ચોફનો નિયમ લાગુ પાડતા હવે જો જરા ધ્યાનથી એકવાર સમજાવું પછી હું લખી દઈશ જો જરા જો શું આવશે વીબી પછી માઇનસ 2 કૌંસની અંદર શું આવશે પ્રવાહ i2 પ્લસ i3 બરાબર પછી પાછું માઇનસ પ્રવાહની દિશામાં પાછું માઇનસ અવરોધ જુઓ 2 આ પ્રવાહ લખવાનું પછી ડીથી બેટા જો અહીંયા આવશે સમજો ડીથી અહીંયા કંઈ ના આવે i3 ના લખતા જો ફરીથી સમજાવું i3 ના લખતા કેમ કારણ અહીંયા કોઈ અવરોધ નથી એનો મતલબ કે i3 નહીં લખવાનું તો અહીંથી અહીંયા જતું રહેવાનું પછી બેટા કેટલા આવશે +5 કેટલા આવશે બેટા +5 અને પછી આપણે આવીશું વીબી ક્લિયર આવડશે ને તો આ ઇક્વેશન નીચે લખવા જઈ રહ્યો છું તમે એવું હોય તો આકૃતિ ઉપર ધ્યાન આપજો તમારી પાસે છે જ બરાબર ચલો તો અહીં લખી રહ્યો છું વીબી પછી -2 i2 પ્લસ i3 પછી -2
I2 પ્લસ I3 માઇનસ I1 બરાબર પછી પ્લસ 5 ઇક્વલ્સ ટુ બેટા ક્યાં પહોંચી ગયા VB, ક્યાં પહોંચી ગયા VB. શું કર્યું તો કે આ લૂપની અંદર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો છે. ક્લિયર? ચલો હવે તો સાદુરૂપ આપીએ તો માટે VB માઇનસ 2I2 પછી માઇનસ 2I3 બરાબર ને, માઇનસ 2I2 માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1 અને બેટા અહીંયા કેટલા આવશે 5 ઇક્વલ ટુ કેટલા આવશે VB તો નીકળી ગયા છે, VB તો કેન્સલ થઈ ગયા છે, તો બેટા અહીંયા કેટલા આવશે 0, અહીં કેટલા આવશે 0, કેટલા આવશે 0 કારણ કે VB તો કેન્સલ થઈ ગયા ને. અહીંયા બેટા VB લખવાની કોઈ જરૂર નથી બરાબર, અહીંયા માફ કરજો, અહીંયા આપણે VB લખવાનું કારણ કે અહીંયા VB કેન્સલ થાય છે, શું કરવા લખવા પડે સમજો, આપણે પાછા અહીંયા કેન્સલ કરવા પડે, એના કરતાં બેટર છે VB તમે અહીંયા જ કેન્સલ કરી દો, એટલે આ VB અને આ VB લખવાની કોઈ જરૂર છે નહીં. કેમ? એ કેન્સલ થઈ જશે બરાબર. હવે જુઓ જરા ધ્યાનથી, આપણે પહેલાં I1 વાળા પદ ભેગા કરીએ તો જો શું આવશે, I1 માં એક જ છે કેટલો પ્લસ 2I1, તો એ શું લખશો તો કે 2I1. I2 વાળા જુઓ જરા કેટલા છે તો કે -2 તો -4I2, કેટલા છે -4I2 બરાબર. હવે I3 વાળા પદ જુઓ તો -2 અને પાછા -2 તો -4I3, હવે +5 એમના એમ બરાબર ને. તો જો આ ત્રીજી લૂપ કમ્પ્લીટ અને આપણને બેટા ત્રીજું સમીકરણ પણ મળી ગયું. તો આ તમારી ત્રીજી લૂપ અને આ તમારું બેટા ત્રીજું સમીકરણ. ક્લિયર? ખબર પડશે 3 લૂપ બનાવવાની અને 3 સમીકરણ બનાવવાના. હવે બેટા તમારું ફિઝિક્સ કમ્પ્લીટ, હવે તમારું મેથેમેટિક્સ ચાલુ થાય બરાબર. તો જેનું મેથ્સ સારું હોય એને શું કરવાનું તો કે આ 3 સમીકરણને ઉકેલવાના. તમે 9મા ધોરણની અંદર ભણ્યા હશો કે એ ઉકેલ માટે લોપની એક રીત આવે, પછી આદેશની એક રીત આવે. તો તમને જે પણ મેથડ આવડતી હોય એ મેથડથી 3 સમીકરણને સોલ્વ કરો અને I1 I2 અને I3 શોધી કાઢવાના છે બરાબર. એક કામ કરીએ આપણે, હું એક કામ કરું છું, અહીંયા આ સમીકરણ 1 અને 2નો સરવાળો કરું છું. સમીકરણ 1 અને 2નો સરવાળો કેમ? જો અહીંયા મને દેખાય છે કે -6I2 અને -6I2. અચ્છા, સરવાળો પણ કામ નહીં લાગે, શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે બરાબર. કારણ કે અહીંયા તમે જુઓ -6 છે, અહીંયા -6 છે, તો બેટા આપણે એને બાદબાકી કરીશું, 1 - 2 કરીશું તો મે બી તમને આન્સર મળી જશે. તો જોઈ જરા કેવી રીતના સોલ્વ થાય એને. તો શું કરવાનું બેટા? સમીકરણ 1 અને 2ની બાદબાકી કરશો. કેમ? જો -6 અને માઇનસ પ્લસ તો I2 કેન્સલ થઈ જાય. જો અહીંયા -2 અને પછી બાદબાકી કરવાની ને, -2 અને માઇનસ પ્લસ જો I3 પણ કેન્સલ થાય. એનો મતલબ કે જો સમીકરણ 1 અને 2ની બાદબાકી કરવામાં આવે તો I2 અને I3 નીકળી જાય, તો આપણે બેટા પ્રવાહ I1 મળી જાય. કશે ખબર પડે છે? તો એક કામ કરીશું, સમીકરણ 1 માંથી 2ની બાદબાકી કરીશું. કેવી રીતે કરવાની તો કે આ સમીકરણ ઉઠાવવાનું બરાબર, પછી માઇનસ લખવાનું. શું કરવાનું બેટા? આ સમીકરણ લેવાનું માઇનસ આ સમીકરણ બરાબર 0 - 0, તો બેટા એ તો 0 જ આવશે. ક્લિયર? તો ચલો એને હું અહીંયા સામે લખી રહ્યો છું, અહીંયા લખી રહ્યો છું બેટા. જો શું હતું તો આવશે સમીકરણ 1 દેખાય છે. ચલો ઓકે, શું લખ્યું બેટા? સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 કરવાનું છે. તો સમીકરણ 1 બેટા શું હતું તો કે -I1 -6I2 -2I3 +10, પછી માઇનસ આવશે બેટા. શું આવશે? માઇનસ. સમીકરણ 2 શું હતું તો કે એ આવશે 7I1 -6I2 -2I3 -10 ઇક્વલ્સ ટુ 0 - 0 બેટા કેટલા આવશે? 0 આવશે. હવે થોડું સાદુરૂપ જરા આપવાનું છે, આપીએ તો -I1 -6I2 -2I3 +10 -7I1 પ્લસ આવે બેટા +6I2 પ્લસ 2I3 અને +10 ઇક્વલ્સ ટુ કેટલા આવશે બેટા? 0 આવશે. જો આ I2 ગયા, પ્લસ માઇનસ કેન્સલ.
आ -2i3 અને +2i3 એ પણ નીકળી ગયા। તો વધ્યું શું? તો કે -i1 -7i1 કેટલા આવશે બેટા? -8i1 કેટલા આવશે? -8i1। હવે જો જરા +10 +10 +20 એને ઉઠાઈને આ બાદ લાવો તો બેટા શું આવશે? -20 કેટલા આવશે? -20। જો માઇનસ માઇનસ કેન્સલ તો i1 કેટલા મળશે આપણને? તો કે 20/8 બરાબર। એનો મતલબ કે સાદુરૂપ જરા આપીએ તો કેટલા આવશે? 5/2 એમ્પિયર। તો જો આપણે i1 પ્રવાહ મળી ગયો, કેટલો મળ્યો? 5/2 એમ્પિયર। કેવી રીતે મળ્યું બેટા? તો કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી। ક્લિયર? હવે જો પાછા આપણે આ સમીકરણ ઉપર આવીએ તો 1 અને 2 થી આપણને i1 મળી ગયો। ક્લિયર? હવે બેટા આપણે નેક્સ્ટ i2 અને i3 શોધવાના છે। તો એના માટે એક કામ કરીએ કે સમીકરણ જે 2 દેખાય છે, સમીકરણ 2 એને બેટા હું 2 વડે ગુણું છું। કેટલા વડે? 2 વડે ગુણવાના અને આને 2 વડે ગુણીને સમીકરણ 3 માંથી બાદ કરીશું। કેમ આવું કર્યું? જુઓ જરા, થોડું મેથેમેટિક્સ છે બેટા, કદાચ તકલીફ પડે, જેને મેથ્સમાં થોડી ઘણી તકલીફ હશે એને ક્યાંક તકલીફ પડે, બાકી છે તો સિમ્પલ જ બરાબર। 3 સમીકરણ અને 3 ઉકેલવાના છે। હવે અહીંયા જુઓ બેટા કે સમીકરણ 2 ને હું કેટલા વડે ગુણીશ? 2 વડે। તો ફાયદો શું થશે? જુઓ અહીંયા 2 દૂ 4 i3 આવશે અને અહીંયા 4i3 છે જ, તો પછી જ્યારે આપણે બાદબાકી કરીશું ને સમીકરણ 2 અને આમાં 2 વડે ગુણ્યા પછી આપણે બેટા આને બાદ કરીશું તો આ 4i3 કેન્સલ થઈ જશે। તો આપણને કંઈક આગળનો આન્સર મળી શકે એમ છે બરાબર। તો નેક્સ્ટ સ્ટેપ મારું શું રહેશે કે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું? 2 વડે અને એને ગુણીને શેમાંથી બાદ કરવાનું? સમીકરણ 3 માંથી બાદ કરવાનું છે। તો લખીએ આપણે કે સમીકરણ 2 ને 2 વડે ગુણતા। તો આ સમીકરણ ધ્યાનમાં રાખજો જરા, હું 2 વડે એને ગુણી રહ્યો છું। તો અહીંયા લખું છું સમીકરણ 2 ને 2 વડે ગુણતા, 2 વડે ગુણતા બરાબર। જુઓ જરા શું આન્સર આવશે? તો કે અહીંયા આવશે 14i1 -12i2 પછી -4i3 -20 બરાબર 0 બરાબર। તો આને સમીકરણ 4 આપી દો। નવું સમીકરણ આવ્યું, સમીકરણ 2 ને 2 વડે ગુણતા નવું સમીકરણ આવ્યું અને આને બેટા શેમાંથી બાદ કરશો? આમાંથી બાદ કરવાનું છે। તો નેક્સ્ટ લખીએ આપણે સમીકરણ 3 માઇનસ સમીકરણ 4। તો સમીકરણ 3 માઇનસ 4, ચલો સમીકરણ 3 કયું છે? તો આપણે લખીએ 2i1 બરાબર -4i2 પછી -4i3 +5 પછી માઇનસ કરવાનું ને। હવે સમીકરણ 4 તો દેખાય છે, આ રહ્યું બરાબર। તો અહીં લખીશું 14i1 -12i2 -4i3 -20 ઇક્વલ્સ બેટા કેટલા આવશે? 0 - 0 તો 0 જ આવશે। ક્લિયર? ખબર પડી? કૌંસ છોડ દો જરા, તો જો કેટલા આવશે? તો કે 2i1 -4i2 બરાબર ને -4i3 પછી +5, હવે અહીંયા કૌંસ છોડો જરા, તો કેટલા આવશે? -14i1 માઇનસ પ્લસ આવશે બેટા +12, તો +12i2 +4, જો માઇનસ પ્લસ હશે ને, તો +4i3 -+20 બરાબર કેટલા આવે બેટા? 0। ખબર પડી ને? જો કેન્સલ શું થાય છે આપણે જોઈએ જરા। જો અહીંયા 2i1 પછી -14i1, તો એ તો તમારા કંઈ કેન્સલ થવા છે નહીં, પણ આ બેટા કેન્સલ થાય। જો -4i3 અને +4i3 કેન્સલ બરાબર। હવે જો જરા 2i1 -14i1 કેટલા આવશે? તો કે -12i1, તો -12i1 બરાબર। હવે જો i2 વાળા પદ ભેગા કરીએ આપણે તો -4 +12 કેટલા આવશે? +8, તો લખીશું +8i2 +8
I2 બરાબર અને અહીંયા જો આ 5 છે ને આ 20 છે તો બેટા કેટલા આવશે +25 ઇક્વલ્સ ટુ કેટલા આવશે 0 કેટલા આવશે 0 બરાબર તો આવું કંઈક આપણને સમીકરણ મળશે હવે એક કામ કરો ચલો I1 ની કિંમત આપણી પાસે છે આ રહી જો કેટલી 5/2 તો આ કિંમત અહીંયા મૂકો એટલે આપણને I2 મળી જશે આ કિંમત બેટા ક્યાં મૂકવાની અહીંયા મૂકશો તો સમીકરણ જે પણ અહીંયા આવ્યું છે એમાં I1 ની કિંમત મૂકવાની છે તો લખીએ આપણે કે I1 ની કિંમત મૂકતા લખીએ બેટા અહીંયા I1 ની કિંમત બેટા આપણે મૂકવાની છે તો જો લખીએ આપણે કયું સમીકરણ છે આ રહ્યું કોની કિંમત મૂકવાની I1 ની તો નેક્સ્ટ હું લખી રહ્યો છું I1 ની કિંમત મૂકતા બરાબર I1 ની કિંમત મૂકતા જો શું આવશે તો અહીંયા બેટા કેટલું હતું -12 I1 બરાબર ને તો દેખાય ને એકવાર યાદ રાખજો હું ડાયરેક્ટ લખું છું હવે -12 I1 ની કિંમત બેટા કેટલી આવશે 5/2 કેટલી બેટા આવશે 5/2 પછી +8 I2 +25 બરાબર કેટલા લખવાના 0 તો એને હું લખી રહ્યો છું -12 I1 ની કિંમત કેટલી હતી 5/2 પછી +8 I2 +25 બરાબર 0 બરાબર ને ચલો હવે અહીંયા કેટલા આવશે આ 6 આવશે 2 6 બરાબર અને અહીંયા 30 આવશે તો -30 +8 I2 +25 ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે 0 આવશે બરાબર જો -30 +25 -5 અને એ -5 ને તમે ઉઠાઈને આ બાજુ લાવો તો એ પ્લસ થઈ જશે તો 8 I2 ઇક્વલ્સ ટુ બેટા આવશે 5 આવશે તો મતલબ કે I2 આપણને કેટલા મળશે તો કે 5/8 કેટલા મળશે 5/8 એમ્પિયર તો આપણને જો I2 મળી ગયા તો I1 ને I2 બેટા બંને મળી ગયા હવે તો સિમ્પલ છે આપણે શું કરશું તો કે I2 ની કિંમત અને આગળ બેટા કઈ આવી જો આ રહી જો I1 ની કિંમત એક સમીકરણ કોઈ પણ 1 2 3 જે પણ હોય જો એકમાં મૂકો તોય ચાલે I1 I2 ની કિંમત 2 માં મૂકશો તો પણ ચાલશે અને 3 માં મૂકો તો પણ ચાલશે હું એક કામ કરું છું આ જે સમીકરણ છે ને સમીકરણ 1 એની અંદર બેટા I1 અને I2 એ બંનેની કિંમત આપણે મૂકી દેવાની કોની I1 અને આપણે છેલ્લે શું મળ્યા I2 મળ્યા ને તો I1 ને બેટા I2 ની કિંમત મૂકશો આપણે તો શું મળશે આપણને તો કે I3 ની કિંમત મળી જશે ખબર પડે છે આમાં શું મૂકશો I1 ને I2 ની કિંમત મૂકવાની છે તો આ સમીકરણ યાદ રાખજો હું એની અંદર કિંમત મૂકવા જઈ રહ્યો છું I1 અને I2 ની તો લખીએ આપણે નેક્સ્ટ થોડો દાખલો થોડો લાંબો છે બેટા આવડે એવો જ છે થોડું મેથેમેટિકલ વધારે છે બાકી તમને ખબર પડે એવી જ છે તો લખીએ કે ભાઈ સમીકરણ 1માં I1 અને I2 ની કિંમતો મૂકતા કિંમત મૂકતા એવું લખો ચલો કિંમત મૂકતા બરાબર ને તો બોલો શું આવશે તો કે -5/2 પહેલાં I1 ની કિંમત મૂકી પછી -6 હવે બેટા I2 ની કિંમત મૂકવાની 5/8 બરાબર -2 I3 +10 ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે 0 શું કરી I1 I2 ની કિંમત મૂકી હવે ચલો થોડું સાદુરૂપ પાછું ટોટલ મેથેમેટિક્સ જ છે -5/2 બરાબર માઇનસ અહીંયા 2 3 2 4 એટલે બેટા કેટલા આવશે 15/4 સાદુરૂપ આપ્યું -2I3 +10 ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે 0 હવે લસા કેટલો લેશો 4 લસા લઈ લો ચલો તો કેટલા આવશે અહીંયા -10 -15 -4 લસા છે ને એટલે અહીંયા કેટલા આવશે 8I3 પ્લસ અહીંયા બેટા કેટલા આવશે તો કે 40 અને આ જે 4 લસા લીધા હતા એને આપણે અહીંયા ઉપર ગુણી દઈએ 0 વડે તો ભાગ્યા 4 આવશે ને એને આપણે અહીંયા ગુણી કાઢો તો એ તો બેટા 0 આવશે થોડું મેથેમેટિક્સ છે બરાબર લસા કેટલો લીધો 4 અને જે લસા આવ્યો એને અહીંયા ગુણી કાઢશો બોલો ચલો તો કેટલા અહીંયા આવશે તો કે અહીંયા આવશે -8I3 હવે આ ધ્યાનથી જુઓ -10 -15 -25 -25 + 40 કેટલા આવશે 15 + 15 એને ઉઠાઈને આ બાદ લાવો ચલો તો કેટલા આવશે તો કે -15 માઇનસ કેન્સલ તો I3 બેટા કેટલા આવશે તો કે I3 આવશે 15/8 એમ્પિયર તો આ પ્રમાણે આપણને I3 પણ અહીંયા મળી જશે
ક્લિયર? તો બધા જ પ્રવાહ શોધાઈ ગયા. હવે આપણે કામ કરીશું દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધી કાઢીશું. બરાબર? તો જો જરા આપણી પાસે કઈ કઈ શાખા હતી? તો આપણી પાસે જે શાખા હતી એક એબીમાંથી I2 વહે છે. તો લઈશું એબીમાંથી કેટલો પ્રવાહ બેટા? I2. બરાબર? પછી નેક્સ્ટ BC, CD, DA અને કઈ બાકી રહેશે હવે? તો કે આ એક શાખા બાકી રહેશે. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મારે શોધવાનો છે. તો એબીમાં તો કેટલો છે? I2. તો એ લખીએ આપણે કે એબી શાખામાંથી વહેતો પ્રવાહ, એબી શાખામાંથી વહેતો પ્રવાહ બોલો બેટા કેટલો આવશે? તો કે I2. અને I2 કેટલો છે? તો કે 5/8 એમ્પિયર. બરાબર? હવે કઈ શાખા લઈશું? તો જો એબી કમ્પ્લીટ. હવે BC શાખા. કઈ શાખા? BC. જો BCમાં કેટલો પ્રવાહ વહે છે? I2 + I3 વહે છે. તો એ લખીશું BC શાખા. કેટલો પ્રવાહ બેટા? તો કે I2 + I3. બોલો I2 કેટલા છે? તો કે 5/8. પછી પ્લસ કરવાનું. I3 બેટા કેટલા? 15/8. તો છેદ સમાન છે તો કેટલા આવશે બેટા? 20/8 આવે ને? તો 20/8. એક કામ કરો, 4 વડે ભાગ ચાલશે તો આનો આન્સર કેટલો આવશે? 5/2 એમ્પિયર. કેટલો આવશે? 5/2. કેટલા છે? આ 5 છે. 5/2 એમ્પિયર. ચલો BC શાખા કમ્પ્લીટ. હવે બેટા કઈ શાખા લેવાની છે? જો જરા. હવે CD કેટલો પ્રવાહ વહે છે? I2 + I3 - I1. તો નેક્સ્ટ લખીએ આવે કે ભાઈ CD શાખા માટે વહેતો પ્રવાહ, CD શાખા માટે વહેતો પ્રવાહ, CD શાખા કેટલો હતો? તો કે I2 + I3 - I1. બરાબર? તો જો ધ્યાનથી જરા કે I2 + I3 બેટા મારી પાસે છે જ. I2 + I3 તો મારી પાસે છે જ. કેટલા? 5/2. તો ડાયરેક્ટ આનો ઉપયોગ કરીએ. 5/2 માઇનસ બેટા I1. જો I1 તો I1 આપણે કેટલા મળ્યા હતા? તો કે 5/2 જ હતા. બરાબર ને? તો આ તો આન્સર બેટા 0 આવશે. ક્લિયર? ચલો હવે કઈ શાખા આવશે? તો CD કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર? હવે બેટા એક કામ કરો, આ શાખા AD શાખા લો. AD કેટલો પ્રવાહ વહે છે? I1 - I2. તો નેક્સ્ટ આપણે લખીશું કે ભાઈ AD શાખા માટે વહેતો પ્રવાહ, AD શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો હતો બેટા? તો કે એમાં હતો I1 - I2. કેટલો હતો? I1 - I2. જો I1 કેટલા હતા? 5/2. I2 કેટલા બેટા? તો કે 5/8. બરાબર? તો અહીંયા આન્સર કેટલો આવશે? તો કે અહીંયા લસા લેવો પડશે. એક કામ કરો, જરા 8 લસા લઈ લો તો અહીંયા કેટલા આવશે? 20. બરાબર ને? અહીંયા કેટલો આવશે? 5. તો કેટલો આન્સર આવશે? 15/8 એમ્પિયર. બરાબર? AD શાખા કમ્પ્લીટ. હવે બોલો કઈ શાખા બાકી રહી? તો બેટા હવે જે શાખા બાકી રહેશે એક AC હજી બાકી. જુઓ AC. તો ACમાં તો સિમ્પલ જ છે. કેટલો પ્રવાહ વહી રહ્યો છે? I1. તો અહીંયા લખીએ AC શાખામાંથી વહેતો પ્રવાહ. નેક્સ્ટ લખું છું AC શાખા કેટલો પ્રવાહ વહે છે? તો કે I1. અને બેટા I1 કેટલો? તો કે 5/2 એમ્પિયર. હવે એક છેલ્લી શાખા બાકી રહી છે. કઈ છે? જો આ રહી P થી B. અને એમાં કેટલો પ્રવાહ છે? I3. તો લખીએ આપણે PB શાખામાંથી વહેતો પ્રવાહ. બરાબર? કેટલો હતો? તો કે I3 હતો. અને એ કેટલો આવશે બેટા? 15/8 એમ્પિયર. તો આપણે જો બધી જ શાખામાંથી વહેતો પ્રવાહ બેટા આપણે શોધી કાઢ્યો. ક્લિયર? આવડશે? તો દાખલો થોડો મોટો થશે પણ આવડે એવું છે. જો ફરીથી રિપીટ કરું છું, આ એક શાખા, પહેલું સમીકરણ આવશે લૂપ કહેવાશે બેટા. શાખાની લૂપ આવશે. પહેલી લૂપ, પહેલું સમીકરણ, બીજી લૂપ, બીજું સમીકરણ, ત્રીજી લૂપ, ત્રીજું સમીકરણ. અને બેટા ત્રણે સમીકરણને આપણે વારાફરતી સોલ્વ કરી બધા પ્રવાહ મળશે અને એ પ્રવાહ ઉપરથી દરેક શાખામાં કેટલો પ્રવાહ વહે છે એ આપણે શોધી શકીશું. ક્લિયર? તો ચલો આ વિડીયો અંદર આપણે એક જ ન્યુમેરિકલ સોલ્વ કર્યો. બરાબર? તમે જુઓ અડધો કલાકથી ઉપર સમય થયો છે આપણો. પણ તમે જ્યારે તૈયારી કરશો અને 2-3 પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. બરાબર? અને અગત્યના થોડા પ્રશ્નો છે આ બધા બોર્ડ એક્ઝામમાં આવી શકે એવા ખરા. તો આપણે 2-3 વખત લખી તૈયારી કરી દેવાની. ક્લિયર? ચલો આજે વિડીયોની અંદર આટલે શું રાખીશું. હવે નેક્સ્ટ વિડીયો અંદર આપણે આગળનો જે પણ દાખલો છે કિર્ચોફના નિયમનું એ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે બેટા, ચલો બાય.